નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે હવે એ લોકોને ખાલી એ જ જાણવું છે કે આપણું જે ધોરણ 10માનું 12માનું વિદ્યાર્થીનું રિઝલ્ટ ક્યારે આવશે વિદ્યાર્થીઓ તમને લોકોને એ વસ્તુ ખબર હશે કે જે રિઝલ્ટ તમારું વહેલું આવશે, કેમ કે જે તમારી વહેલા પરીક્ષા લેવાઈ હતી તમે લોકોને ખ્યાલ હશે જે ફેબ્રુઆરીની એન્ડિંગમાં જે તમારી પરીક્ષા ચાલુ થઈ ગઈ હતી, હવે જે તમારું રિઝલ્ટ બી થોડું વહેલું આવવાની સંભાવના છે. અને વિદ્યાર્થીઓ તમે લોકોની અંદર જે તમે લોકોને ખ્યાલ બી હશે કે જે વિદ્યાર્થીઓ આપણું લગભગ બધા પેપર થઈ ગયા છે. હવે જે તમારું બોર્ડ પરીક્ષા 2025નું રિઝલ્ટ એ તમારું એપ્રિલના જે સ્ટાર્ટિંગ વીક મતલબ આપણી 1 to 20 ડેટની અંદર આવવાની સંભાવના છે વિદ્યાર્થીઓ. એવા તમે લોકો જે ન્યૂઝ આર્ટિકલમાં બી વાંચી શકો છો વિદ્યાર્થીઓ. દરેક જગ્યા જે આર્ટિકલ આવે છે કે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે જે એક હમણાં એક્સપેક્ટેડ ડેટ આપેલી છે કે જે 1 થી 20 તારીખની વચ્ચે જે તમારી બોર્ડ પરીક્ષા 2025નું રિઝલ્ટ આવી શકે છે વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ જેવી રીતે તમારું દર વખતે મઈની અંદર જે તમારું રિઝલ્ટ આવે છે વિદ્યાર્થીઓ, એપ્રિલ મહિની પછી જે તમારું રિઝલ્ટ આવે છે એ આ વખતે થોડું ઘણું સારું આવશે. કેમ કે આ વખતે જે તમારું રિઝલ્ટ સારું કેમ આવશે કે જે તમારે જનરલ ઓપ્શન વધારે આપવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓનું રિઝલ્ટ અને પરફોર્મન્સ આપણે જોવા જઈએ પાછળના જે વર્ષથી કમ્પેરિઝન કરીએ તો આ વખતે બધાને સારું રિઝલ્ટ આવશે. અને વિદ્યાર્થીઓ રહી વાત આપણે ગ્રેસિંગ બી બધા જ વિદ્યાર્થીઓને મળી જશે. વિદ્યાર્થીઓ એનું જે તમે લોકો ટેન્શન ના લો, જે ખાલી તમારું પેપર રાઇટિંગ અને પેપર વાંચવામાં ધ્યાન આપો વિદ્યાર્થીઓ. ગ્રેસિંગ માર્ક્સ તો તમે લોકોને મળી જશે અને જે આપણા રેગ્યુલર ભાઈઓને તો મળશે અને જે રિપીટર ભાઈઓ છે એ લોકોનું હવે સુધી કંઈ કન્ફર્મેશન આવી નહીં. જ્યારે આવશે આપણે ચેનલ પર મળી જશે. એ માટે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો અને ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે વિદ્યાર્થીઓ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.